હેલો એવરીવન, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી કેસર પિસ્તા ગુલ્ફી। આ ગુલ્ફી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું હતું। મેં અહીંયા અમૂલ ગોલ્ડ દૂધ લીધું હતું। તમે માર્કેટમાં મળતું કોઈ પણ ફૂલ ફેટ દૂધ વાપરી શકો છો। સૌથી પહેલાં હું જે ઠંડુ દૂધ છે તે અડધી વાટકી જેટલું બાજુમાં નીકાળી લઈશ, જેનો આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે। હવે દૂધ ગરમ થાય ત્યારે એમાં આપણે સૌથી પહેલાં કેસર એડ કરી લઈશું। કેસર પહેલાં એડ કરવાથી દૂધમાં એનો કલર સરસ આવે છે અને કેસર કમ્પ્લીટલી મેલ્ટ થઈ જાય છે। કેસર એડ કર્યા પછી કોન્સ્ટન્ટ હલાવીને ઉકાળતા જવાનું છે। દૂધ જેમ જેમ ઉકળશે તેમ તેની મલાઈ વાસણમાં બાજુમાં લાગી જાય છે, જે આપણે ઉખાડતા જઈશું અને દૂધમાં એડ કરતા જઈશું। હવે આપણે જે દૂધ બહાર સાઈડમાં કાઢ્યું હતું તેમાં આપણે પિસ્તાનો પાવડર એડ કરી લઈશું। પિસ્તાનો પાવડર મેં જે બજારમાં મોડા પિસ્તા મળે છે એનો કર્યો હતો, તો 3 ચમચી જેટલો પિસ્તા પાવડર હું એડ કરીશ। કેમ કે આપણે અહીંયા કેસર પિસ્તા ગુલ્ફી બનાવીએ છીએ, તો પિસ્તાનો પાવડર આ રીતે એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પિસ્તાનો પાવડર આપણે ડાયરેક્ટ ગરમ દૂધમાં એડ નહીં કરીએ, કારણ કે એનાથી લમ્સ પડી જાય છે। આ રીતે ઠંડા દૂધમાં વ્યવસ્થિત મિક્સ કરી અને એડ કરીશું। ત્યારબાદ દૂધને વ્યવસ્થિત રીતે હલાવીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ ગળપણ માટે આપણે સાકર એડ કરીશું। મેં અહીંયા સાકર વાપરી હતી, તમે ખાંડ પણ વાપરી શકો છો। મેં અહીંયા 3 ચમચી જેટલી સાકર વાપરી હતી અને એ મેલ્ટ થાય ત્યાં સુધી ફરીથી લો ટુ મીડિયમ ફ્લેમ પર એને 3 થી 4 મિનિટ ઉકાળ્યું હતું। તો બસ દૂધ 50% થઈ જાય એટલું જ આપણે ઉકાળવાનું છે। તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું। દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને આજુબાજુ લાગેલી બધી જ મલાઈ મેં ઉખાડીને એમાં મિક્સ કરી લીધી છે। તો હવે આ મિક્સરને હવે આપણે મિક્સર જારમાં નીકાળીને વ્યવસ્થિત ચન કરી લઈશું। બસ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને ગુલ્ફી મોલ્ડમાં નીકાળી લઈશું। જો તમારી જોડે ગુલ્ફી મોલ્ડ ના હોય તો પણ તમે ગુલ્ફી તૈયાર કરી શકો છો। મેં મારા ઘરમાં પડેલા આ રીતે ચાના કપ વાપર્યા હતા, એના ઉપર એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી લીધું છે। એમાં હવે નાનો કટ કરી અને આઈસ્ક્રીમ સ્ટીક ઊભી કરી અને આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું। તો ગુલ્ફીને મેં 12 કલાક જેવું ફ્રીજમાં રાખ્યું હતું, તો જોઈ શકો છો કે કેટલી સરસ ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે। આ ગુલ્ફી ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે અચૂક એકવાર ટ્રાય કરજો। તો બસ આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકન દબાવો જેથી નવા નોટિફિકેશન તરત મળે। થેન્ક્સ ફોર વોચિંગ।